નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરથી ગામ સુધી સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ સુરતથી। તો સુરતના ઉમરપાડાથી સમાચાર મળી રહ્યા છે। ઉમરપાડામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની પણ આગાહી છે। રાજ્યમાં હાલ અત્યારે 2 સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે સુરતમાં ઉમરપાડા તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। બપોરના 2 થી 4 વાગ્યા સુધીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। ભારે વરસાદના પગલે અનેક નદી નાળાઓ પણ છલકાઈ ગયા હતા। તો ઊંચવાણ ગામે પસાર થતા નાળામાં ભારે પાણીની આવક જોવા મળી છે। સુરતના ઉમરપાડાથી સમાચાર મળી રહ્યા છે। મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે। ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। પાણીના ધસમસતા પ્રવાહમાં એક 2 વ્હીલર બાઇક ચાલક પણ ફસાઈ ગયો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। હજુ પણ હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। અમરેલીમાં રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ છે, તો રહેણાંક વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। શહેરના મુખ્ય માર્ગ સોસાયટી વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। તો રાજુલા, હિંડોણા, છતડિયા આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। અરવલ્લીથી સમાચાર છે। જાફરાબાદ, પીપાવાવ સહિતના દરિયાકાંઠે પણ વરસાદી ઝાપટા પડ્યા છે। વિરામ પછી ફરી એકવાર આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે। અસહ્ય ઉકળાટ અને ગરમીની વચ્ચે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સ્થાનિક લોકોમાં ખુશખુશાલ માહોલ છે। તો અમરેલીના રાજુલા શહેરમાં પણ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું। રાજુલા, હિંડોણા, છતડિયાના આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। તો જાફરાબાદ, પીપાવાવ સહિતના દરિયાકાંઠે પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। વિરામ પછી ફરી એકવાર વરસાદી માહોલની વચ્ચે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તો અમરેલીમાં રાજુલા શહેરમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલીના રાજુલા તાલુકામાં પણ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ફરી એકવાર વરસાદનું જોર ઘટશે। આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, પરંતુ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। માછીમારોને 5 દિવસ દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે। આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। अगस्त से लेकर 3 सितंबर तक 7 दिन के फोरकास्ट में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। दोनों क्षेत्रों में, गुजरात और सौराष्ट्र का दोनों रीजन में ही रहेगा। इसमें हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में दिया गया है। इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज 28 अगस्त के लिए जो डिस्ट्रिक्ट का कवर हुआ है, अरावली, पंचमहल, दाहोद, माहीसागर, बाडोदरा, छोटाउदेपुर, नर्मदा होते हुए दक्षिण गुजरात के सारे जिला के लिए येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और 29 अगस्त के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ खेड़ा, आनंद, पंचमहल, दाहोद, माहीसागर, बाडोदरा, छोटाउदेपुर होते हुए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट इंक्लूडिंग दमन, दादरा नगर हवेली। आपका थंडरस्टॉर्म અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીથી ભિલોડા પંથકમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ભિલોડા પંથકમાં સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે।
અંબાજી જવાના પદયાત્રીઓ જ વરસાદમાં જ ભીંજાઈ ગયા હતા. રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. તો ભિલોડા સહિતના આસપાસના વિસ્તારમાં પણ ધમાકેદાર વરસાદ પડ્યો છે. મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. અંબાજી જતા પદયાત્રીઓ પણ વરસાદમાં જ ભીંજાઈ ગયા હતા. તો અરવલ્લીના ભિલોડા પંથકમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાનું આગમન થયું. સમી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં આરકે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ધમાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે. વિદેશી વિદ્યાર્થીઓએ ધમાલ કરી હતી. તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. મારવાડી યુનિવર્સિટી પછી હવે આરકે યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ધમાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટથી ત્રંબા ગામની હોટલ પરનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં વિદેશી વિદ્યાર્થીઓએ ધમાલ મચાવી છે. સ્થાનિકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી પણ થઈ હતી. આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ હજુ પણ યથાવત છે. આ પહેલા મારવાડ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ પણ ચર્ચામાં આવ્યા હતા, વિવાદમાં આવ્યા હતા. હવે ફરી એકવાર રાજકોટમાં આરકે યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓની આ બબાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ધ્રુવ, સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં હવે વિદેશી જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તેમનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, શું કહેશો? ચોક્કસથી મારવાડી યુનિવર્સિટી બાદ હવે આરકે યુનિવર્સિટીના પણ વિદેશી જે વિદ્યાર્થીઓ છે તેમની ધમાલ છે સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્રંબા ગામની જે ચાપાણીની જે હોટલ છે તેમાં સ્થાનિકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે મારેમારીની ઘટના છે તે સામે આવી છે અને તેનો જે વિડીયો છે તે હાલ વાયરલ થયો છે. રાજકોટમાં આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ યથાવત છે. આ પહેલા પણ ત્રંબા ગામમાં જે કહી શકાય કે આ પ્રકારના ધમાલ છે તે થઈ હતી અને આ પહેલા પણ કહી શકાય કે જે ગૌરીદળ ગામ છે ત્યાં પણ આ પ્રકારના જે મારામારીના જે દ્રશ્યો છે તે સામે આવી ચૂક્યા છે. આ સાથે મોરબી રોડ પરનું જે રતનપર ગામ છે ત્યાં પણ આફ્રિકન વિદ્યાર્થીઓનો જે ત્રાસ છે તેના વિડીયો છે તે સામે આવી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. મારવાડી યુનિવર્સિટીના જ કેટલાક જે વિદેશી જે વિદ્યાર્થીઓ છે જે પ્રકારની જે મારામારીના દ્રશ્યો જેમ સામે આવ્યા હતા તે જ પ્રકારે આરકે યુનિવર્સિટીના પણ જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તેમના જે મારામારીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટમાં આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેને લઈને સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થતા હોય છે. રાજકોટમાં મારવાડ યુનિવર્સિટી પછી ફરી એકવાર આરકે યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓની ધમાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ હોટલ પર ધમાલ કરી હતી જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્રંબા ગામની હોટલ પરનો વિડીયો વાયરલ થયો છે. અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકા ખાતે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લીથી મેઘરજના પિશાલ ગ્રામજનોનો ઉગ્ર વિરોધ પ્રકાશમાં આવ્યો છે. અહીં વાત્રક નદી ઉપર આવેલ પુલ બનાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. તો પિશાલને ઇપલોડાને જોડતા પુલને લઈને ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રામધૂન બોલાવી હતી. નદી કિનારે જ રામધૂન કરી ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. તો 100 થી વધારે લોકોને નદી કિનારે બેસીને રામધૂન બોલાવી છે. ઉલ્લેખનીય છે કે આ પુલ જો બને તો તમામ લોકોને પણ અવરજવરમાં સારી સુવિધા મળી રહે તેને લઈને ખાસ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. તો અરવલ્લીમાં મેઘરજના પિશાલ ગ્રામજનોએ રામધૂન બોલાવી હતી. વાત્રક નદી ઉપર આવેલ પુલ બનાવવાની ઉગ્ર માંગ કરી છે. આ પુલની વ્યવસ્થા ન હોવાથી નાના બાળકોથી લઈને તમામ લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નદીમાંથી પસાર થવું પડે છે. નદી કિનારે જો રામધૂન કરી અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. 100 થી વધુ લોકોએ નદી કિનારે બેસીને રામધૂન બોલાવી હતી. ગામ પિશાલ, મેઘરજ તાલુકાનું સેવાળાનું ગામ પિશાલ. અત્યાર સુધી અમે તંત્રને ઘણીવાર વારંવાર રજૂઆત કરી છે. અમારે વાત્રક નદીનો પુલ બનાવવાનો છે. અમારે પંચાયત ટીપવા લાગે છે, સોસાયટી ટીપવા લાગે, રાશન લેવા માટે પણ ટીપવા જવું પડે છે અને નદીના 4 મહિના સુધી અમારે 30 થી 35 કિલોમીટર ફરીને જવું પડે છે. અમારી ગામ લોકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી.
સરકારનું કહેવું છે કે વિકસિત ગુજરાત છે, વિકસિત નહીં. અહીંયા તો પિસાલ ગામનો પુલ પણ વિકસિત નથી. કોઈ તંત્ર ધ્યાનમાં લેવા માટે તૈયાર નથી. જો આ સાલ જો આ પુલનું કામ નહીં ચાલુ થાય તો અમે વોટ પણ આપવા નથી. મારું નામ સોલંકી મહેન્દ્રસિંહ નાસી, ગામ પિસાલ. અમારે એકવા પંચાયત આવેલી છે, વચ્ચે વાત્રક નદી છે. અમારે પંચાયતી ટોળામાં, સેવા મંડળી ટોળામાં, દવાખાનો પણ મેઘરજમાં વચ્ચે નદી છે. તો અમારા ગમે તે કામ કરવું હોય, પંચાયતનું હોય, સેવા મંડળીનું હોય, તો અમારા માલપુર 40 કિલોમીટર ફરીને જવું પડે તો જ કામ થાય છે. કોઈ પ્રસૂતિનું હોય તો અમારે બહુ તકલીફ પડે છે. તો આપસીને વારંવાર રજૂઆતો કરી 20 વર્ષથી, તો આ તંત્ર કોઈ સમજતું નથી. જો આ તંત્રને આ ફરા ખાસ સૂચના સંગાતી કરવામાં અમારે ગ્રામજનોને અપીલ છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે દાહોદના દેવગઢ બારિયાથી, જ્યાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. તો દાહોદમાં નગરના કાપડી વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. એક સાથે 4 લોકો ઉપર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તો દાહોદના દેવગઢ બારિયામાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. 2 બાળકો, એક મહિલા સહિત એક યુવકને આ શ્વાને નિશાન બનાવ્યા હતા અને એક સાથે હુમલો કર્યો. વોર્ડ નંબર 3માં કાપડી વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે, નાના બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે. તો શ્વાન દ્વારા બાળકી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. દેવગઢ બારિયામાં હાલ જાણે કે કૂતરાનું ટોળું ફરતું હોય, જે ગલીમાં જાઓ ત્યાં કૂતરા દેખવા મળે છે. અને જે જગ્યાએથી તમે પસાર થાઓ તો કૂતરાઓ ટોળા પાછળ પડે છે. અને બારિયામાં અમુક વિસ્તારમાં તો ટોળે ટોળા દેખવા મળે છે. મારું નામ નિજામ સલાટ છે. હું કાપડીનો રહેવાસી છું અને વોર્ડ નંબર 3માં હું રહું છું. ને સવારના દરમિયાનની અંદર કોતરાનું ટોળું ઊભું હતું. એની અંદર મારી ભત્રીજી આવતેલી ને એના ઉપર હુમલો કર્યો હતો. એને બચાવવા જવા માટે ગયો ને મારા પર બી હુમલો થયો. તો એને પણ બી કમરના ભાગે કૂતરું કરડ્યું અને મને બી ડાબા પગે કૂતરું કરડ્યું ને અમે સિવિલની અંદર સારવાર લીધી. નવસારીના ચીખલીથી સમાચાર મળી રહ્યા છે. હત્યાની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પિતા દ્વારા પુત્ર ઉપર હત્યા કરવામાં આવી છે. પિતાએ જ તેના પુત્રની હત્યા નિપજાવી છે. ચીખલીમાં રેઠવાણિયા ગામની આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પિતા દ્વારા પુત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. તો નવસારીથી આ સમાચાર છે. દારૂનો નશો કરતો પુત્ર રોજ ઝઘડો કરતો હોવાથી પિતાએ જ પુત્રની હત્યા કરી છે. સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ઓઢણી વડે પુત્રનું ગળું દબાવી અને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. તો અકસ્માતને લઈને સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. તો મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. હાઈવે ઉપર મંડાલી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર, સેન્ટ્રો કાર અને એસટી બસ વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત થયું છે. રાજકોટના જેતપુરથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ભીડભંજન રોડ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું અને તેને લઈને સમાચાર સામે આવ્યા છે. તો જેતપુર ભીડભંજન રોડ પર કન્ટેનર પલટી મારી ગયું હતું. તેલ ભરેલું કન્ટેનર પલટી મારી જવાથી લોકો દ્વારા ત્યાં પડાપડી કરવામાં આવી હતી. લોકો આ તેલ ભરી રહ્યા હતા. લોકો દ્વારા તેલ ભરવા માટે પણ પડાપડી થઈ રહી હતી. જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લોકો હાથમાં જે વસ્તુ આવ્યું તેમાં જ તેલ ભરતા નજરે પડી રહ્યા છે. પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. રાજકોટથી વધુ એક સમાચાર મળી રહ્યા છે. રાજકોટના જસદણ ખાતે સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટ થઈ હતી. તેને લઈને સમાચાર સામે આવ્યા છે.
તો રાજકોટના જસદણ ખાતે સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટ થઈ હતી. આ ઘટના પ્રકાશમાં આવી. DSVK હાઈસ્કૂલ પાસે સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટ થઈ હતી. આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. આ સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટ થવાથી ધુમાડા પણ ઉડતા જોવા મળ્યા હતા. તો રોડ પર નીકળતા મુસાફરોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે. તો વેરાવળમાંથી શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાઈ ચૂક્યું છે. સરકારી અનાજનો ₹71,097નો મુદ્દામાલ પણ તંત્ર દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. સરકારી અનાજની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. સરકારી અનાજનો જથ્થો સગેવગે થતો હતો. તે દરમિયાન પુરવઠા તંત્રની ટીમ દ્વારા તપાસ કરવાથી અનાજ ઝડપાઈ ચૂક્યું છે. 307 કિલોગ્રામ ઘઉં, ચોખા પણ 463 કિલોગ્રામ સીઝ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથથી વધુ એક સમાચાર મળી રહ્યા છે. દીપડાના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે, ગીર સોમનાથ પાસે રાણાવસ્તીના ફાટક પાસે આ દીપડાનું જે મોત થયું, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો, તેમાં કોડીનાર ઉના હાઈવે ઉપર વાબલ અડફેટે દીપડાનું આ મોત થયું હતું. અજાણ્યા વાહન ચાલકની વન વિભાગે શોધખોળ હાથ ધરી છે. વાહનની અડફેટે દીપડાના મોતના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. વન વિભાગે હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓને ઝડપી પણ લીધા છે. તો મહુવાથી 2 આરોપીની અટકાયત કરી છે. તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. સમાચારોમાં આગળ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત માટે વધુ એક ફેસિલિટી પ્રકાશમાં આવી છે, જેમાં ભારતની પ્રથમ એન્ડ-ટુ-એન્ડ ઓશાટ ફેસિલિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનો પ્રારંભ કરાવ્યો છે. CGCME ગુજરાતના સાણંદ ખાતે આ પ્લાન્ટ શરૂ કર્યો છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સર્વોપરિતાની દિશામાં ભારતનું આ પ્રથમ પગલું કહી શકાય. CGCME ગુજરાતના સાણંદ ખાતે 2 સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર અમદાવાદમાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યારે જ નરેન્દ્ર મોદી પણ 2 દિવસીય અમદાવાદના પ્રવાસે હતા અને ત્યારે આ વચ્ચે અત્યારે રાજકીય અટકળો પણ ખૂબ ચાલી રહી છે. 31મી ઓગસ્ટ વિવિધ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. શનિવારે રાત્રે એરપોર્ટ પર આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. તો આ સાથે જ નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન માટે પણ જશે. ગોતામાં ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ પણ કરશે. તો ફરી એકવાર અમદાવાદને વિકાસના કામોની ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદ ખાતે ચાંદલોડિયા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે. રાણીપ વોર્ડમાં પણ અમિત શાહ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે. તો સ્ટેડિયમ વોર્ડમાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. લાલ દરવાજા ખાતે નવનિર્મિત સરદાર બાગનું પણ અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. તો ઘાટલોડિયા વોર્ડમાં ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પણ હાજરી આપશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. 31મી ઓગસ્ટે અમદાવાદમાં આવશે. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ શાહ જ્યારે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે 31મી તારીખે વિવિધ કાર્યક્રમો રવિવારના દિવસે આયોજન કરવામાં આવે છે. મહાનગરને અનેક વિકાસના કામોની એનાથી ભેટ મળશે. સૌપ્રથમ સવારે 31 તારીખે ઓગણજ ખાતે UHC સેન્ટર
અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવેલું છે, ત્યાંની વિઝિટ કરી ત્યાંનું લોકાર્પણ કરશે. ત્યાર પછી વાત કરીએ કે વંદે માતરમ વિસ્તારની અંદર ગોતા વોર્ડની અંદર અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યાંની વિઝિટ કરીને ત્યાંનું લોકાર્પણ કરવામાં આવશે. બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે તો બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ ખાતેથી વિદેશી દારૂ ઝડપાઈ ચૂક્યો છે. સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી ફરી એકવાર પોલીસની કામગીરી પ્રકાશમાં આવી છે, જેમાં અમીરગઢમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. NHUIની પેટ્રોલિંગ વાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠાના અમીરગઢમાં LCB પોલીસ દ્વારા દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ₹81,000થી વધુનો મુદ્દામાલ પણ પોલીસે ઝડપી પાડ્યો છે. તો દારૂ, મોબાઈલ ફોન, કાર સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ LCB પોલીસે જપ્ત કર્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. આ મુદ્દામાલ સાથે 3 શખ્સોની પણ અટકાયત કરવામાં આવી છે. તો બનાસકાંઠામાં અમીરગઢ પાસેથી પોલીસે સમગ્ર મામલે વિદેશી દારૂ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. LCB પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. LCB પોલીસ દ્વારા દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરાયો. હવે ચોમાસાની ઋતુ અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને ત્યારે ચોમાસા અંગે રાજકોટ જિલ્લામાં પણ આ વર્ષે અત્યાર સુધીમાં 550 મિલીમીટર જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લાના અનેક જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં આ વખતે લગભગ 90%થી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 550 mm જેવું વરસાદ થઈ ગયું છે, જે લગભગ 90%થી અપ છે. અને આમ વરસાદમાં જોવા જઈએ તો અત્યારે સારી પરિસ્થિતિ છે. તમામ તાલુકાઓમાં સરખા પ્રકારનો વરસાદ થયો છે. અમુક ઇન્સ્ટન્સ ઉપર અમુક તાલુકાઓમાં નાના મોટા વધારે વરસાદના ઇસ્યુ થયા છે, પણ કોઈ નુકસાનીના કહેવા અત્યારે સમાચાર નથી. કોઈ માલહાનિ અથવા જનહાનિના પણ સમાચાર નથી. પશુ મૃત્યુના પણ આજની તારીખમાં આ વરસાદના કારણે કોઈ ઇન્સ્ટન્સ નથી બન્યા. સાથે સાથે જેટલા પણ આપણા ડેમ જે છે, આ ડેમમાં પણ અત્યારે જે ભરાવની ટકાવારી છે 81% સુધી ભરાઈ ગયા છે ડેમ આપણા. અને ટોટલ 27 ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ 100% ભરાઈ ગયા છે. રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીને લઈને અને ચોમાસામાં પણ જ્યારે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે, જેના કારણે દરરોજ હજારો વાહન ચાલકો હેરાન પરેશાન થતા હોય છે. ત્યારે વચ્ચે રાજકોટ જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે રાજકોટ જેતપુર હાઈવે ઉપર 57 સ્થળો પર ખાડા પડ્યા છે તે વિગતો મળી છે. જે લિસ્ટ નેશનલ હાઈવે ઓથોરિટીને સોંપી દેવામાં આવ્યું છે અને તાકીદે ખાડા પૂરવાની કામગીરી કરવા માટે પણ આદેશ આપ્યો છે. અત્યારે 57 જેવા લોકેશન જે છે આ હાઈવે ઉપર અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને નેશનલ હાઈવેને આ લિસ્ટ આપવામાં આવી છે. નેશનલ હાઈવે આના ઉપર પાકું DBMથી કામ કરે છે, જેથી હવે ફ્યુચરમાં વરસાદ થાય તો ખાડા નહીં પડે. સાથે સાથે ટ્રાફિકના સંલગ્ન સાથે રહીને અને જે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ બને છે આને ઝડપથી દૂર કરી શકાય. નાનું મોટું જે ટ્રાફિક જામ અત્યારે કામ ચાલે છે આને પણ આના કારણે પણ લાગતું હોય છે, કારણ કે અત્યારે આપણે સાથે સાથે ખાડા પૂરવાની જે પાકા મટીરિયલથી ખાડા પૂરવાની કામગીરી છે આ પણ ચાલુ છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે અને ત્યારે આ વખતે આ મેળામાં એક ધજા આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે. તો મહેસાણામાં એક વિશેષ ધજામાં અંબા માટે બનાવવામાં આવી રહી છે. નીલકંઠ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા આ ધજા તૈયાર કરવામાં આવી રહી છે. આ ધજા ભક્તો દ્વારા મહેસાણાથી ચાલીને અંબાજી મંદિરે પૂનમના દિવસે ચડાવવામાં આવશે. આ ધજા હું છેલ્લા 26 વર્ષથી બનાવું છું અને નાની મોટી ધજાઓ બનાવતો આવ્યો છું. અને આ મોટામાં મોટી ધજા અત્યારે હાલ ચાલી રહી છે 151 ફૂટની ચાલી રહી છે અને એની અંદર મેં 55 મીટર કાપડ વાપર્યું અને એના અંદર જરી લેસ બોર્ડર અને માતાજીનો ફોટો બનાવવામાં આવશે. એ આખો એમ્બ્રોઇડરી વાળો અને ટોટલ વર્ક બધું એમ્બ્રોઇડરીમાં કરવામાં આવશે. અને આ ધજા નીલકંઠ અંબાજી બાળ મિત્ર મંડળ થ્રુ સથવારાવાસમાંથી નીકળશે દસમના દિવસે રાત્રે અને ભાદરવી પૂનમના દિવસે શુભ ચોઘડીએ માં અંબાના શિખરે ચડાવશે. આજે ઋષિ પાંચમનો પવિત્ર દિવસ છે. લોકો આજે ઉપવાસ કરી અને સામાનું ફરાળ કરે છે અને આજે જાણે અજાણે પણ કોઈ પાપ દોષ થયા હોય તેમાંથી મુક્તિ મેળવવા માટે આજના દિવસે ઉપવાસ કરે છે.
ત્યારે જૂનાગઢ ખાતે મહિલાઓ પવિત્ર દામોદર કુંડમાં માથા ઉપર સાવણી રાખી અને સ્નાન કરે છે. શું છે આ ઋષિ પાંચમનો મહિમા, જોઈએ ખાસ રિપોર્ટમાં. ભાદરવા સુદ પાંચમને ઋષિ પાંચમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સપ્ત ઋષિનું પૂજન કરવામાં આવે છે અને નામ લેવાથી પણ પાપ દોષ નાશ થાય છે. પૂરા વર્ષ દરમિયાન કોઈ જાણે અજાણે પાપ થયા હોય તેનું નિવારણ આજના દિવસે ઉપવાસ કરવાથી થાય છે. સાથે જ બહેનો માટે ખાસ આજનો દિવસ અતિ પવિત્ર માનવામાં આવે છે. બહેનોથી પણ વર્ષ દરમિયાન કોઈ દોષ પાપ થયા હોય તો સારણી રાખી બહેનો સ્નાન કરે છે અને દોષ મુક્ત થાય છે. આજ રોજ સામા પાંચમ ના દિવસે જેને રક્ત પાંચમ પણ કહેવામાં આવે છે, જે દામોકુંડના બધી સ્ત્રીઓ નાવા આવે છે અને ચાયણી માથે રાખી અને નાય છે, 7 ઋષિઓના નામ લે છે અને સ્નાન કરે છે. આ દિવસે પિતૃઓને જે લોકો પાણી નથી પાઈ શક્યા એ લોકો સામા પાંચમના દિવસે મોક્ષ માટે પિતૃઓને પાણી રેડે છે અને સ્નાન કરે છે. આજ છે રક્તપાસમે પણ રહ્યા છીએ અમે. અહીંથી ફૂલ પધરાવી પાણી પાઈને ઘેરે જાય અને ત્યાં અમે ઉપવાસ પારણા કરશું અને કાલે 10 વાગે અમારા પારણા છૂટે. એવી રીતે આ કોઈ પણ અમારા વયા ગયેલા વ્યક્તિનો આત્મા હોય એને થોડા જાજુ મોક્ષ પામે. કોઈ પણ અમારે ખેતી મજૂરીનું કામ કરી છે એમાં પાપ કર્મો જે કાંઈ પણ થયા હોય એ અહીંયા થોડાક અમારે મુક્ત થાય ને એનો અમને થોડો મોક્ષ મળે. હું દામોકુંડ આવી છું પાણી રેડવા. માથે ચાયણી નાખીને સ્નાન કરી છે. જે ચાયણીમાંથી પાણી ઝરે છે એમ આપણા પાપ ઝરવાઈ જાય છે અને પાણી આજ મહત્વ દિન છે, આજ વ્રત પાંચમ છે. હું પીપરે પાણી રેડું છું. જે આપણા પાપ કર્યા હોય એ પાપ પીપરે નાખીએ એટલે પાણી થઈ જાય છે બધું. આજે ઋષિ પાંચમ ભાદરવા મહિનાની પાંચમ તરીકે ઓળખાય છે. આજે સપ્તઋષિઓનું પૂજન થાય છે, તીર્થ સ્નાન થાય છે, તીર્થે પૂજન થાય છે. એટલે આજે વિશેષ સંખ્યામાં લોકો, ખાસ કરીને બહેનો, આ તીર્થે ઉમટી પડી છે, સપ્તઋષિઓનું પૂજન કરે છે, તીર્થનું સ્નાન કરે છે અને આખા વર્ષમાં જાણે અજાણે કોઈ જીવ હિંસા થઈ ગઈ હોય એનું નિવારણ એટલે આ ઋષિ પાંચમના દિવસે થતું હોય છે. એટલે વિશેષ સંખ્યામાં ચાણીના માધ્યમથી હજારો છિદ્રોની વચ્ચે તીર્થજલ પધરાવી સ્નાન કરી અને પોતાના દોષોનું નિવારણ કરે છે. મહિલાઓ મોટી સંખ્યામાં જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં પોતાનાથી થયેલા પાપ દોષમાંથી મુક્તિ મેળવવા પરિવાર સાથે આવે છે. અહીં પરિવાર સાથે સ્નાન કરવામાં આવે છે. આ પવિત્ર સ્નાન માથા પર સારણી રાખી કરવામાં આવે છે. આખા દિવસ દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે. એટલે આજના દિવસ ઋષિ પાંચમને અતિ પવિત્ર દિવસ તરીકે માનવામાં આવે છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. શહેરથી ગામ સુધીમાં હાલ આટલું જ. પડે પડને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.